નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે એક એવા મુદ્દાની વાત કરવી છે કે રાજકારણ ગુજરાતમાં કઈ હદ ઉપર પહોંચી ગયું છે. એટલા માટે કે ચૂંટણી જીતવી એ જ મહત્વનું બની ગયું છે. એ નૈતિક હોય કે અનૈતિક હોય, કોઈ પણ બાબત હોય એને અમલમાં મૂકો અને મત મેળવો. આવું જ કંઈક ગુજરાતમાં થઈ રહ્યું છે. એ એટલા માટે થઈ રહ્યું છે કે ગુજરાત સરકારે હમણાં એક નિર્ણય કર્યો કે જે ભુવા ભરાડીઓ જે છે એમને 1,000 રૂપિયા આપીને સરકારના રોગ દૂર કરવા માટેની મુવમેન્ટ જે ચાલે છે એમાં એને સમાવેશ કરવો, ખાસ કરીને ટીબીમાં, અને એ પણ ટ્રાઇબલ આદિવાસી વિસ્તારમાં, કે જ્યાં લોકોને અંધશ્રદ્ધા તરફ દોરી જતા કેટલાક લોકો એવા છે કે જે પોતાનો મોટો ચાહક વર્ગ ધરાવે છે. એ ચાહક વર્ગ ને રાજકીય મતમાં ફેરવવા માટેનું આખું ષડયંત્ર હોય એવું પડદા પાછળ લાગી રહ્યું છે. તો આની આજે બધી જ આપણે વાત કરવી છે, અને વાત કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે ઉમેશભાઈ અને અર્જુનભાઈ, પ્રોફેસર અર્જુનભાઈ બંને. તો પહેલો સવાલ ઉમેશભાઈ તમને એ છે કે આ આરોગ્યની વાત સરકાર કરી રહી છે, તો ખરેખર આપણે જે આદિવાસી વિસ્તાર છે કે જ્યાં આરોગ્યની સેવાઓ મળે છે, ખરી સરકાર કે સરકાર નિષ્ફળ છે? સૌથી પહેલા તો આજે જે સરકારે નિર્ણય લીધો એના પરથી મને એવું લાગે છે, તંત્રએ જે નિર્ણય લીધો જિલ્લાના આરોગ્ય તંત્રએ, એના પરથી એ તો સાબિત થઈ જાય છે કે જિલ્લાના આરોગ્ય તંત્ર પાસે પૂરતો સ્ટાફ નથી કે ઘરે ઘરે જઈને અથવા તો અલગ અલગ તાલુકા અને ગામડાઓમાં જઈને પોતાના કર્મચારીઓ જે છે એને નિમણૂક કરીને ટીબીના દર્દીઓને સારવાર પૂરી પાડવામાં આવે. બરાબર? એક તો ટીબીને લઈને સરકાર પણ ગંભીર છે, તમને ખબર જ છે, અને ટીબીને લઈને જે છે અનેક કાર્યક્રમો જે છે સરકારે લોન્ચ કરેલા છે. અહીંયા સવાલ એ થાય છે કે સરકાર અને તંત્ર ભુવાઓની મદદથી લઈને ટીબીને શોધે એના કરતા વધારે બહેતર એ નથી કે જે આશા વર્કરો કાર્ય કરે છે જે દરેક ગામડાઓમાં, દરેક ગામડાઓમાં જે સીએસસી પીએસસી સેન્ટરો જે ખોલવામાં આવ્યા છે, બરાબર, એની મદદથી આ ભુવાઓને, આ જે ટીબીના દર્દીઓને શોધવા જોઈએ કે ભુવાઓની મદદથી? એનો અર્થ એ થાય છે કે સીએસસી હોય, પીએસસી સેન્ટર હોય, સીએસસી સેન્ટર હોય કે આરોગ્યના જે અન્ય જે માળખાઓ છે એનામાં કર્મચારીઓનો સંપૂર્ણપણે અભાવ જોવા મળે છે. એના કારણે આ કરવું પડે છે સરકારને. એટલે કે તંત્ર આજે જાણતે માની રહ્યું છે કે આરોગ્યની જે સેવાઓ આપવામાં જે છે એ જિલ્લા તંત્ર નિષ્ફળ રહ્યું છે. બીજું, જિલ્લાના છોટાઉદેપુર જિલ્લાની આપણે પર્ટિક્યુલર વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લામાં આરોગ્યની સ્થિતિ એ હદ સુધીની ખરાબ છે કે જિલ્લામાં આવેલી લગભગ, કદાચ એકાદ બે જગ્યાએ એવું બની શકે, પણ લગભગ જે પીએસસી સીએસસી સેન્ટરો છે ત્યાં આગળ ડોક્ટરોની કમી છે. આખા જિલ્લામાં આવેલી સિવિલ સરકારી હોસ્પિટલમાં ગાયનેકોલોજીસ્ટ ડોક્ટરની કમી છે, અને તેના કારણે ગાયનેકોલોજીક ડોક્ટર જે છે, ગાયનેકોલોજીસ્ટ ડોક્ટરને બહારના જિલ્લામાંથી બોલાવવા પડે છે. ઇનકેસ જો કોઈનું એક્સિડન્ટ થઈ ગયું અને સિરિયસ એની હાલત થઈ ગઈ અને જો ઓપરેશન કરવાનો વારો આવે તો પણ છોટાઉદેપુર જિલ્લાના જે લોકો છે એને સારી સુવિધા મેળવવા માટે છેક વડોદરા સુધી જવું પડે છે, એટલે કે ત્યાંથી 100 કિલોમીટર થાય. કુટુંબ નિયોજનના ઓપરેશન કરાવવા માટે મહિલાઓને, જિલ્લાની જે મહિલાઓ છે, ગરીબ આદિવાસી સમાજની મહિલાઓને ડેટ આપવામાં આવે છે કે ભાઈ આ તારીખે તમે આવજો. એ તારીખે એક ડોક્ટરને બહારના જિલ્લામાંથી બોલાવવામાં આવે છે, અને એવી સ્થિતિ નિર્માણ પામે છે કે લાંબી લાઈનો મહિલાઓની લાગે છે. બરાબર? તો તંત્રએ આ બાબતોને ધ્યાનમાં લઈને એક્શન લેવું નથી, અને એક આવો તગલગી નિર્ણય લે જેના કારણે જિલ્લામાં અંધશ્રદ્ધાને પ્રોત્સાહન મળે. આપણા સમયમાં તમે જોયું કે આવી અંધશ્રદ્ધાને લઈને જે ઘટનાઓ બની અને ત્યાર પછી બી તંત્ર આ પ્રકારનો નિર્ણય લે. એટલે ખરેખર તો આ નિર્ણય લેવા પાછળનું મનસા શું છે? શું ખરેખર આરોગ્યની ચિંતા કરે છે? અને આરોગ્યની ચિંતા કરે છે તો પોતાના માળખામાં સુધાર કરે, નહીં કે ભુવાઓની મદદ લે. તો આ પ્રકારની સ્થિતિ તો પછી એનો અર્થ એ થયો કે જિલ્લાનું જે આરોગ્ય તંત્ર છે બિલકુલ પડી ભાગ્યું છે, અને એમાં સુધારાની જરૂર છે. હા, વાત તમારી સાચી ઉમેશભાઈ. આપણે જોયું હમણાં જ એક ભુવાએ એક નાની બાળકીનું ગળું કાપી નાખ્યું હતું અંધશ્રદ્ધામાં, બલિ ચડાવી દીધો હતો. આવા હાલતમાં સરકાર આવા નિર્ણયો કરે એ ખરેખર અત્યંત ગંભીર બાબત છે. કારણ કે સરકાર આ નિર્ણય કરવા પાછળના લોજિક તો બતાવી શકતી નથી. ભુવા કઈ રીતે મદદરૂપ થશે? ભુવા કઈ રીતે ટીબી દૂર કરી શકશે? આવા નિર્ણયો કેમ લઈ રહ્યા છે? અર્જુનભાઈ, શું લાગે છે તમને આની પાછળ આ સરકાર જે કઈ કરી રહી છે? કારણ કે આમાં તો કોઈ વૈજ્ઞાનિક આધાર તો કોઈ છે નહીં.
જી પ્રોફેસર અર્જુનભાઈ, હેલો હા અર્જુનભાઈ, છે. અર્જુનભાઈ અવાજ આવે છે? હા જી, હા સંભળાય છે. હલો. હા, તો હા, તો આ સંભળાય છે. સરકાર કેમ આવા નિર્ણય લઈ રહી હા, છે? હવે કે સંભળાય છે. ભુવાની મદદ લેવી પડે? હલો, સંભળાય છે. હા સંભળાય છે. હા હા, બોલો 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 હલો, બોલો. મને સંભળાય છે. હા 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 હા, બોલો બોલો. યસ, હલો. હા બોલો. હલો હલો, હા અર્જુનભાઈ. હા, સંભળાય છે. હલો. હા, અવાજ આવે છે, અવાજ આવે છે, હા. આવે છે. બોલો. હા બોલો. હલો. હા. હા બોલો બોલો અર્જુનભાઈ. હા જી, હા. મેં હા આપનો પ્રશ્ન સાંભળ્યો છે. હા, ઓકે ઓકે. હા, મને લાગે છે કે આજના પેપર આવ્યું કે સરકારે છોટાઉદેપુરમાં ટીબીના પેશન્ટને શોધવા માટે, એની સારવાર માટે કેટલાક ભુવાઓને રજીસ્ટર કર્યા છે અને એમને ઇન્સેન્ટિવ રૂપે મહિને 1000 રૂપિયા આપવા છે. હમ. હલો. હાજી, હા હા, બોલો બોલો. સંભળાય છે, સંભળાય છે. હલો. તમારો હા, તમારો કેમેરા હા, એમને 1000 કેમેરા આપવાના છે. તમારો કેમેરા વચ્ચે રાખો. હા બસ, પરફેક્ટ પરફેક્ટ પરફેક્ટ. યસ હલો. યસ. હા બોલો બોલો. યસ યસ. એમને જે 1000 રૂપિયા આપવાના છે, હા. એ આપની વાત સાચી છે કે સાયન્ટિફિક નથી, એ વૈજ્ઞાનિક નથી. અને હું માનું છું કે સરકારના અધિકારીઓ પણ શિક્ષિત છે, એમને ખબર છે કે આ વૈજ્ઞાનિક તરીકો નથી. છતાં પણ સરકાર જો એક વ્યક્તિ પાછળ 1000 રૂપિયા આપે છે તો કોઈક તર્ક છે એમની પાસે. અને આપણે બધાને ખબર છે કે બીજેપી સરકાર કોઈ પણ કામ કરે, એ કામ માત્ર ને માત્ર વોટ માટે કરે છે. એ લોકોને બીમાર રાખીને પણ જો વોટ મળે તો બીમાર રાખીને વોટ લેવાના, સારા કહીને મળતા તો સારા કહીને લેવાના, અભણ રાખીને મળતા તો અભણ રાખીને પણ વોટ લેવાના, ગરીબ રાખીને પણ વોટ લેવાના. આ બધું એમનું એક પદ્ધતિ છે રાજનીતિની. અને આ ભુવાઓને જે 1000 રૂપિયા આપીને રિક્રુટ કરવાના છે, એનાથી ટીબી સારો ના થાય સરકાર પણ જાણે છે. ટીબી સારો થાય ઉદ્દેશ નથી. ઉદ્દેશ એ છે કે આ ભુવાઓના પ્રભાવ હેઠળ કેટલાક લોકો હોય છે, એમના પણ વોટ કેવી રીતના અંકે કરવા, એના માટે આ કરી રહ્યા છે. તો આ બહુ સ્પષ્ટ છે કે આ જે છે એ ભુવાઓને વોટ મેળવવા માટેનું એક માધ્યમ બનાવીને એમની પાછળ લોકોના મહેનતના જે વેરાના રૂપિયા છે એ વાપરવામાં આવી રહ્યા છે. તો આ એમનું તર્ક, આ એમનો હેતુ છે. એમાં તર્ક શોધવાની જરૂર, રાજનીતિ શોધવાની જરૂર છે. વાત તો તમારી હલો. સાચી છે કે હા, વાત તો તમારી સાચી છે કે હલો. આમાં ભુવાઓ તો કોઈ રીતે મદદરૂપ થવાના નથી ટીબી દૂર કરવાના. કાં તો સરકાર એવું સ્વીકારી રહી છે આડકતરી રીતે કે ટીબી દૂર કરવામાં નિષ્ફળતા મળી છે, કારણ કે વર્ષે કરોડો રૂપિયા એની પાછળ ફાળવવામાં આવે છે અને ટીબી દૂર થઈ શકતો નથી. તો કાં તો સરકાર એને છુપાવવા માંગે છે, અથવા તમે જે વાત કરી કે આમાં ભાજપનું રાજકારણ હોઈ શકે છે, સરકારનું રાજકારણ હોઈ શકે છે. ભુવાઓ પાસે ઘણા બધા અનુયાયીઓ હોય છે, એનો મોટો વર્ગ હોય છે ભુવાઓ સાથે જોડાયેલો. જો ભુવાઓને થોડોક ઘણી રકમ આપીને એની સરકાર સાથે લઈ લે તો એમાં મોટો ફાયદો, રાજકીય રીતે ફાયદો થઈ શકે મત મેળવવા માટે. આની સાથે ઘણા બધા લોકો સહમત થશે પ્રોફેસર તમારી સાથે. તો પણ સરકાર પ્રજાના આરોગ્ય પાછળ આ રીતે ચેડા કરે એ તો કઈ રીતે માની શકીએ? કારણ કે આપણે જાણીએ છીએ કે આદિવાસી વિસ્તારો જે છે ત્યાં આરોગ્યની પૂરતી સેવાઓ તો છે નહીં. તો શા માટે સરકાર આવા પ્રકારના તાઇફા કરે છે? માત્ર ને માત્ર સત્તા ટકાવી રાખવા માટે? આ સરકાર જે છે એને જે સલાહ આપનારાઓ છે, લોકોને એમના મૂળ મુદ્દાઓથી કેવી રીતના ભટકાવવા અને ભટકાવીને વોટ કેવી રીતના લેવા, એ જ એમનો સતત પ્રયત્ન રહે છે. આપણને ખબર હશે કે હમણાં થોડા દિવસ પહેલા ગઈ 16 તારીખે અમારા કવાંટમાં ગીરનો મેળો છે, જે સદીઓથી થાય છે. ક્યાંથી થાય છે કોઈને ખબર નથી.
અને એ મેળા માટે ક્યારેય પણ સરકાર પાસે લોકોએ રૂપિયા માંગ્યા નથી. ન તો ત્યાંના કોઈ સાંસદે આ પૈસા માંગ્યા, ન ત્યાંના ધારાસભ્ય કે કોઈ માંગતા નથી. પરંતુ આ વખતે સરકારે એ મેળા માટે 17 કરોડ રૂપિયા ફાળવ્યા અને એ મેળામાં એ રૂપિયા એમને વાપરી નાખ્યા. તો એ પણ એક આ ભાગ છે કે લોકોને મૂળ મુદ્દાથી ભટકાવીને ગુમરાહ કરીને લડવા. ત્યાં જે પેલા ગેરૈયાના ટીમો હોય છે, એક ટીમમાં સામાન્ય રીતે 20-25 લોકો હોય છે. તો એ ટીમને જો પૈસા મળે તો એ ટીમ લાંબા ગાળે બીજેપીને વોટ આપે, આ એમનો હેતુ છે. એવું થશે કે નહીં પછીની વાત છે, પરંતુ લોકો પાસે વોટ કેવી રીતના મેળવવા એ જ એમનું તંત્ર છે. તંત્ર એના માટે જ કામ કરે છે અને આ જ એમની પોલિસી છે. બાકી બીજું કશું છે નહીં. માનો કે કોઈ કરપ્શન કરનારી ગેંગ હોય, હેલો, કોઈ કરપ્શન કરનારી ગેંગ હોય, જેમ કે છોટાઉદેપુરમાં, દાહોદમાં નકલી કચેરી કૌભાંડ થયું, 50 કરોડ રૂપિયા સરકારી આંકડા પ્રમાણે 50 કરોડથી વધારે નું કૌભાંડ થયું. થોડાક સમય માટે થોડાકને અરેસ્ટ કર્યા, પૂર્યા અને પછી છોડી દીધા. કોઈને પણ સજા થઈ નથી. તો એ કરપ્શનને બહાર લાવવું હેતુ નથી, પણ આવા કરપ્ટ લોકો પણ ભેગા થઈને વોટ અપાવી શકતા હોય તો એ એમના માટે એસેટ છે, મદદ છે. તો તેમને પણ સાચવવા, તો આવા કરપ્શનના લોકોને પણ સાચવવા, આ ભુવાઓને પણ સાચવવા, જેથી વોટ મળી શકે. મને લાગે છે કે આવતા દિવસોમાં ગુજરાત નશાબંધી માટે બુટલેગરોની પણ મદદ લેવામાં આવશે, કારણ કે બુટલેગરોના પણ અન્યાયી હોય છે જે વોટ અપાવી શકે છે. તો આવું પણ થાય તો કોઈ આશ્ચર્ય નહીં માનવું. આવું થઈ શકે છે. થઈ શકે છે. જી, વાત તો સાચી છે. આવતીકાલે આવું પણ થઈ શકે છે. એમાં બે મત નથી. તો આ સરકાર જે કંઈ કરે છે, તો સરકારે ખરેખર તો પ્રજાએ કંઈ આમાં કંઈ કરવું જોઈએ. આદિવાસી પ્રજા તો સમજુ છે, એ બધું જાણે છે કે સરકારના મલિન નિરાદાઓ શું છે. તો આવા ભુવાઓથી દૂર રહેવું જોઈએ. પ્રજાએ ખરેખર શું કરવું જોઈએ? હા, બિલકુલ. આજે માનો કે આ ન્યૂઝપેપરમાં ન્યૂઝ આવ્યા છે, તો આ ન્યૂઝ દરેકને આશ્ચર્ય પ્રમાણે એવા છે. પરંતુ દિલીપભાઈ, ઉમેશભાઈ, આપના આ યુટ્યુબ ચેનલ સિવાય બાકીને કયું મીડિયાની નોંધ લે છે? બાકીનો કોણ મેઇન સ્ટ્રીમ મીડિયા અર્જુન રાઠવાને આવીને પૂછે છે કે આનો શું મતલબ થાય, આવું શા માટે કરે છે? તો માનો કે મારો વિરોધ હોય તો વિરોધનો અવાજ બહાર કેવી રીતના આવી શકે? જો રસ્તા ઉપર જાઓ અને મારી પાછળ કોઈ આવે તો એમને પરેશાન કરવામાં આવે છે. એટલે લોકોને વિરોધ નથી એવું નથી, પણ વિરોધની અભિવ્યક્તિ બહાર કેવી રીતના આવી શકે, પ્રશ્ન એ છે. બાકી લોકો બિલકુલ માને છે કે આ સ્ટન્ટ કરે છે, તાઇફા કરે છે. પણ તાઇફા કરનારાઓ સમાચાર જ આવે છે મીડિયામાં અને જસ્ટિફાઈ એવું થાય છે. આજે ન્યૂઝ આયા સંદેશ પેપરનું કટિંગ મેં જોયું, ત્યાં અધિકારી ઘણો જસ્ટિફાઈ કરી રહ્યો છે. તો એ અધિકારી શું કહી રહ્યા છે એ પણ આપણે સાંભળીએ. આપણા ત્યાંના જે આરોગ્ય અધિકારી જે છે એ પણ આને જસ્ટિફાઈ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એને પણ સાંભળીએ શું કહી રહ્યા છે, જોઈએ. છોટાઉદેપુર જિલ્લાની અંદર એને જસ્ટિફાઈ કરી રહ્યા છે કે આનાથી પેશન્ટ આવશે અને એમને આપી શકાય. અમે એક વર્કશોપ કર્યો હતો, ટીબીના રોગ વિશે માહિતી આપવામાં આવી હતી અને ટીબીના રોગથી ગ્રસિત કોઈ વ્યક્તિ એમની પાસે આવતું હોય અથવા કોઈ દર્દીઓ આવતા હોય તો એવા લોકોને નજીકના આરોગ્ય કેન્દ્રમાં જો ટીબીના શંકાસ્પદ લક્ષણો હોય તો એ નજીકના આરોગ્ય કેન્દ્રમાં એમની ગળફાની તપાસ થાય અને એમની દવા કરવાની થાય. તો એ દવા એ લોકો જો પોતે ગળાવવા માટે તૈયાર હોય તો એમને ડોટ પ્રોડક્ટ તરીકે પણ અમે વર્કશોપ કરીને સમજૂતી કરેલી છે, સમજ આપેલી છે. અને એ લોકોનો વર્કશોપ કર્યા પછી ઘણીવાર એવા બળવા ભૂવા પોતે પણ આ દવા ખાઈને સાજા થયેલા છે. તો એમને પોતાને ખ્યાલ આવે છે કે ભાઈ ના, એમને દવાથી સાજા ટીબીથી મુક્ત થઈ શકાય છે. તો આ પ્રકારની કાર્યવાહી અત્રેના ટીબી વિભાગ છોટાઉદેપુર તરફથી કરેલી છે અને પોઝિટિવલી વહેલું નિદાન અને વહેલું સારવાર એ હેતુના કારણે, એ હેતુથી એમને વર્કશોપની અંદર અમે ટીબી પ્રોગ્રામમાં જોડેલા છે.
તો તમે કહો છો વાત સાચી છે કે હવે અધિકારીઓ પણ એને જસ્ટિફાઈડ કરવા લાગ્યા છે. આ એમની વાત ઉપરથી તો એ સાબિત થાય છે કે શા માટે કરી રહ્યા છે. ખરેખર તો આની પાછળનો કોઈ તબીબી છે, સિદ્ધાંત તો કોઈ કામ તો અને ગેરકાયદેસર કામ છે. આ કોઈ લીગલી કામ તો છે નહીં, કારણ કે સરકારે પોતે પણ કાયદો બનાવ્યો છે કે અંધશ્રદ્ધા નિર્મૂલ કાયદો બનાવ્યો છે. તો આ તો અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપવાની વાત કરી રહી છે. આજે જ ડોક્ટર અર્જુનભાઈ અને ઉમેશભાઈ, આજે જ એ વિસ્તારમાં વિજ્ઞાન જાથાએ એક આ તાંત્રિક અને દોરા ધાગા કરતા અને જે દર્દીઓ જે છે, દર્દીઓને સારવાર કરતા એક આ પ્રકારના ધંગી ડૂટારાને પકડેલા છે. એ શું છે આખું આપણે થોડું જોઈએ. વિજ્ઞાન જાથાએ કઈ રીતે ઓપરેશન કર્યું, કઈ રીતે પકડવામાં આવ્યું, અને બીજી બાજુ સરકાર આવા જ લોકો પાસેથી, અલબત્ત આ એની સમકક્ષ તો ન કહી શકાય, પણ તો આવા જ લોકો પાસેથી હવે ટીબી દૂર કરવાની વાત કરી રહ્યા છે. તો આ જે વિજ્ઞાન જાથાએ જે ઓપરેશન કર્યું એ શું કે છે? કારણ કે એના પરથી તો ઘણું બધું સાબિત થાય છે. આજે જ પકડાયા છે આ ભુવા. અને મહિલાઓને દુઃખ દર્દો દૂર કરવા માટે માલિશ કરતા હતા, દુખાવો દૂર કરવા માટે બીજા દવા આપતા હતા, બધું જ કરતા હતા. કોઈ પણ લેડીઝ હોય, મહિલા હોય, એને કંઈ પણ દુખતું હોય તો એને ડોક્ટર પાસે જવાની સલાહ દેવાની. પહેલી વસ્તુ બરાબર છે, એનો પગ અડાય નહીં. અત્યારે જ એ ફરિયાદ તમારી પર થઈ હશે. પહેલી વસ્તુ બરાબર, તમને કોઈ નથી. બીજું, તમે આ કામ કરો છો, આ કામ કાયદાની વિરુદ્ધનું છે. બરાબર, આ કામ બંધ કરવા માટે આવ્યા છીએ. વિજ્ઞાન જાથા આખા ભારતમાં કામ કરે છે. હવે કોઈ દોરા ધાગા કે પરીક્ષામાં પાસ થવું, ફોટા આપવા, બધું તમે કરો છો ને, એ બધું બંધ કરો. આજથી બધું બંધ કરી દો. આવું કરવાનું નહીં. બરાબર, તમને જે આવડતું હોય. તમને ક્યાં માતાજી આવે છે? માતાજી. આજે અમે પોલીસ આવ્યા છીએ, કદવાલ પોલીસ સ્ટેશનના બધા આવ્યા છીએ. એટલા માટે આવ્યા છીએ કે તમે આ બધું જે કરો છો, પરીક્ષામાં તમે બોલપેન કે જે કંઈક પાસ કરતા હોય, જે કંઈ કરતા, અમારી પાસે છોકરા આવે, છોકરીઓ આવે, ભાગી જાય છે, એ આવે છે. તમારી પાસે જે છોકરા જેને ખબર ન પડતી હોય એ બિચારા જોડાવા આવે અને સારવાર મોડી પડે તો એ કાયદામાં ગુનો બને છે. કોઈ પણને દવાખાને જતો અટકાવો ને, એ પણ કાયદામાં ગુનો બને છે. કરવાનું તમારી જરૂર. તમે કોણ કરવાના? તમને કોને કીધું? ના કરીએ સાહેબ, તો ના જ કરવાનું. સાહેબ આ બોલપેન આપે છે, જો આવી વિધિ કરેલી બોલપેન આપી છે. આ તમે બોલપેન આપો છો, જે કોઈ પરીક્ષામાં કેમ આપો છો? તમારી પાસે શું છે એ કયો ને પેલા. બોલપેન કેમ આપો છો? ખાલી પ્રાર્થના છે બાપુ, બીજું પ્રાર્થનામાં આપવાનું હોય. એક પ્રાર્થના કરી. કેમ આપો છો? ગુરુ મહારાજ ને પ્રાર્થના કરી. ગુરુ મહારાજ બંધ કરી દઈશું, બંધ કરી દઈશું બાપુ. લેડીઝ ના હાથ અડાડો સુધી કોઈને પગ નહીં અડાડવાનો. હા તે કહે છે વાંધો નહીં, બંધ કરી દઈશું આજથી. આ કાર્ય બંધ કરી દઈશું. કરવાનું જ હોય ને બંધ. બંધ કરી દઈશું આજથી, બંધ. પ્રાર્થના આજથી બંધ બાપુ, પ્રાર્થના બંધ. ગણપતભાઈ નાથુભાઈ નાયકા, ગામ સટુન. હું કામ કરતા હતા તમે અહીંયા? અમને એક આ પગનો દુખાવો એમ કીધું, એ બેનને ખાલી તેલથી માલિશ કરી આલતી દો બસ. પેલી બોલપેન આલો છો શું છે? બોલપેન જો ભાઈ, આ ગુરુદેવની ખર્ચો થાય પ્રસાદીનો, એ પ્રસાદી પ્રમાણે તમારે ચઢાવવાનો. કેટલો ખર્ચો થાય? એમાં તમારે જે ખર્ચો થાય પ્રસાદી તમારે લાવવાનો. 1000 નો થાય, 500 નો થાય, એ પ્રસાદી તમારે લાવવાની. એટલે પ્રસાદીમાં હું લાવું? અત્યારે પોલીસ આવી હતી અને એની અટકાયત પણ કરી હતી. આ ભુવાની આ રીતે અટકાયત પણ કરી હતી. તો દિલીપભાઈ, તો આમાં ઉમેશભાઈ આમાં ખરેખર શું સરકાર આ રીતે જો મદદ લે તો આમાં ક્યાં સાયન્સ ક્યાં છે, વિજ્ઞાન કઈ રીતે છે? ખરેખર તો સરકારે ટીબી દૂર કરવા માટેની સારવાર પદ્ધતિ સુધારવી જોઈએ, કારણ કે ટીબી તો દૂર થઈ શકતો નથી. ગુજરાતમાંથી 1.5 લાખ દર્દીઓ દર વર્ષે જોવા મળે છે. તો શું કરવું જોઈએ આ વિસ્તારના? જો પહેલી વાત તો આ બળવા ભુવાઓ જે રીતે કર્મકાંડ કરે છે આ લોકો, એના માટે જવાબદાર કોણ છે? તો એના મૂળિયામાં આપણે જઈએ. બરાબર, તો બહુ બાય હિસ્ટ્રિકલી જોયા જઈએ ને તો આદિવાસી સમાજ કોઈ અંધશ્રદ્ધામાં નહોતો માનતો. એને એ પ્રકૃતિ પૂજક સમાજ છે, પ્રકૃતિની સાથે રહીને એમની પૂજા કરતો, એ એમના રિચ્યુઅલ્સ છે અને એની સાથે જીવતો હતો.
પરંતુ કાળક્રમ એવું થયું કે અન્ય ધર્મોએ જે છે આદિવાસી વિસ્તારમાં ઘૂસવાનું શરૂ કર્યું, અને એમાં જે ભાજપની માતૃ સંસ્થા છે RSS, તેનું પણ બહુ મોટું યોગદાન હતું. તમને યાદ હશે કે આ જ વિસ્તારમાં એવું પણ થયેલું છે કે જેટલા પણ ધર્મગુરુઓ છે, ધર્મગુરુઓ કે જે કર્મકાંડ કરે છે અને લોકોની અંદર અંધશ્રદ્ધા ફેલાવે છે, એવું પણ ભાજપની એક વિંગ બનેલી છે. એમાં દરેક ગામડાઓમાં જઈને આ લોકોએ સંસ્થાઓ બનાવેલી છે, સંસ્થાઓમાં એ લોકોના મેમ્બર છે. બીજું, આખા જિલ્લાઓમાં ત્રિશૂળ વહેંચવાની જે કામગીરી છે એ પણ RSS ની માતૃ સંસ્થાઓ જે છે, VHP હોય કે અન્ય કોઈ પણ હિન્દુ સંગઠનો છે, એ લોકોએ કરેલી છે. એના કારણે આ પ્રકારની ઘટનાઓમાં છેલ્લા 10 થી 15 20 વર્ષમાં મોટા પાયે વધારો થયો છે. એના માટે હું સ્પષ્ટપણે માનું છું કે આ ધર્મનું જે પ્રકારનું ઝેર અહીંયા આગળ સત્તાધારી પાર્ટીઓ હોય કે ગમે તે અથવા તો એના જે સંગઠનો હોય તે ફેલાવે છે, એના કારણે આ પ્રકારના કિસ્સાઓ વધ્યા છે. બાકી આ પ્રકારનું જે છે કામગીરી એ આદિવાસી સમાજના કોઈ નેતા છેલ્લા 20 વર્ષથી કોઈ માણસ ભુવાપણું કરતા કરતો એવું મને નથી લાગતું. ભાઈ ગણપતભાઈ નાથુભાઈ નાયકા આ કે વિજ્ઞાન જેઓ જાથાના દોરા ધાગા, જયંતભાઈ પંડ્યા બોલી રહ્યા છે. પરીક્ષામાં પાસ થવા માટે બોલપેન, કોઈ પણને પગમાં બીમારી હોય તો માલિશ કરવા, આવા અનધિકૃત કાર્યો કરતા હતા અને એની માહિતીના આધારે ખરાઈ કરતા સત્ય નીકળ્યું હતું. એમને આજે કબૂલાત આપી, તેઓ કબીર પંથના છે, શિષ્ય છે, અને તેઓ બધી કબૂલાત આપી કે કોઈ પણ મહિલાના પગની અંદર આવી રીતે માલિશ કરાય નહીં મંજૂરી વગર. આવું બિનઅધિકૃત મેડિકલ સારવારમાં બાધા નાખતા હતા, દોરા આપતા હતા, પરીક્ષામાં પાસ થવાની બોલપેન આપતા હતા. તેઓ રંગે હાથે ઝડપાઈ ગયા છે અને એને કબૂલાત આપી અને માફી માગી અને આજથી કાયમી ધતિંગ લીલા અને કપટ લીલા બંધની જાહેરાત કરી છે. આજે જે સટુન ગામની અંદર સીમની અંદર દોરાદગા ઘણા સમયથી લોકો ત્રાહિમામ હતા અને લોકોને આર્થિક રીતે શોષણ કરતા હતા. 1000 થી 25,000ની ફી વસૂલતા હતા, 5,000 રૂપિયા પ્રસાદીના નામે લેતા હતા. આ બધાય ધતિંગ લીલા વિજ્ઞાન જાથાએ સમાપ્ત કરી છે. કદવાલ પોલીસ સ્ટેશનની મદદથી અને જિલ્લા પોલીસ વડાની મદદથી આજે વિજ્ઞાન જાથાએ 1265મો સફળ પર્દાફાશ કર્યો છે. અમે લોકોને અપીલ કરી કે આવા કોઈ પણ હિન્દુ, મુસલમાન, ક્રિશ્ચિયન કોઈ પણ દોરાધાગા કરતા હોય કે ધતિંગ કરતા હોય અને લોકોને માનસિક ઈજા કરતા હોય તેની સામે નવા વિધેયક પ્રમાણે ફરિયાદ દાખલ થઈ શકે. ફરિયાદ કરવા આગળ આવો અને આવા ધતિંગ લીલા કરતાની દુકાનમાં કોઈ જવું નહીં તેવી પણ જાથા અપીલ કરે છે. દિલીપભાઈ, તો અહીંયા છે ને પ્રોફેસર મને દિલીપભાઈ એક મુદ્દો મને યાદ આવ્યો છે, મને બોલી લ્યો. ઉમેશભાઈ, હા, શું કહો છો? છોટાઉદેપુર જિલ્લાનું જયારે ફોર્મેશન થયું ને તે વખતે તત્કાલીન મુખ્યમંત્રી એટલે કે આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ અત્યારના, એ લોકોને એમની એક ઐતિહાસિક સ્પીચ અહીંયા આગળ આપવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે છોટાઉદેપુર જિલ્લો જે છે નવી સંભાવનાઓ સાથે અમે બનાવી રહ્યા છે. અને તે વખતે એમની સ્પીચનું કદાચ તમને મેં રેકોર્ડિંગ પણ મોકલેલું છે, ડાઉનલોડ કરીને રાખેલું. તે વખતે કહ્યું હતું કે આદિવાસી સમાજની જે અંતરિયાળ વિસ્તારની મહિલાઓ જે છે તેઓને ખાસ કરીને પ્રસૂતિ વખતે જેમને એમ્બ્યુલન્સની સુવિધાઓ નથી મળતી તેના કારણે તેઓનો જીવ ગુમાવવામાં આવે છે. આ વસ્તુ છોટાઉદેપુર જિલ્લો બન્યો ત્યારે મોદી સાહેબે દાવો કર્યો હતો કે આ વસ્તુ અમે સદંતર બંધ કરી નાખી છે. છતાં પણ નસવાડી તાલુકાના એક ગામડામાંથી છેલ્લા 1.5 મહિના પહેલા જ આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું ને એક મહિલાને પ્રસૂતિ દરમિયાન જે છે હોસ્પિટલની સુવિધા ન મળી, એમ્બ્યુલન્સની સુવિધા ન મળી, એના કારણે એને બાળકીનો જીવ ગુમાવવાનો વારો આવ્યો. લગભગ આજથી 6 થી 7 મહિના પહેલા આવી જ ઘટના છોટાઉદેપુરના નસવાડી તાલુકા, નસવાડી અને કવાડના વચ્ચેના ગામમાં પણ બની હતી અને એની ટકોર ગુજરાત હાઈકોર્ટે લીધી. ગુજરાત હાઈકોર્ટે સુઓ મોટો લીધો અને ઓર્ડર કર્યો કે ભાઈ અહીંયા આગળ જે છે રોડની સુવિધા કરવામાં આવે જેથી કરીને હોસ્પિટલની અંદર લઈ જવા માટે એમ્બ્યુલન્સ ત્યાં પહોંચે. બરાબર. સંખેડાના ધારાસભ્ય જે છે અભયસિંહ તડવી વિધાનસભામાં જઈને એ વાતનું જૂઠું બોલ્યા કે અમે ગામમાં જઈને રસ્તો બનાવી દેવામાં આવ્યો. જૂથ ગ્રામ પંચાયત હેઠળ જે 3 થી 4 ગામો છે, બરાબર, એમાં ગ્રામ પંચાયતનું નામ લઈને એમ કહ્યું કે અમે આ ગામમાં રસ્તો બનાવી દીધો. આજે પણ એ ફળિયામાં રસ્તાની સુવિધાનો અભાવ જોવા મળે છે. બરાબર. આ પ્રકારની આરોગ્યની સ્થિતિ છે અહીંયા આગળ જિલ્લામાં. જે હાઈકોર્ટે સુઓ મોટો કરીને ટકોર કરવી પડે શરમજનક બાબત છે. 3 ધારાસભ્યોથી લઈને સાંસદથી લઈને જિલ્લા ભાજપના પ્રમુખો હોય કે ભૂતકાળમાં કોંગ્રેસના બી જે ધારાસભ્યો રહ્યા હોય અથવા તો કોંગ્રેસના સાંસદો પણ રહ્યા હોય, આ બધા લોકો અહીંયા આરોગ્યની સ્થિતિને લઈને એવી સ્થિતિ ઊભી કરી છે કે લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવે છે. તો આ બધા પર તો હું તો કહું છું માનવ ગુનો દાખલ કરવો જોઈએ. વાત સાચી છે, વાત સાચી છે. તમે જે કહી રહ્યા છો એમાં કઈ ખોટું પડતું તો અર્જુનભાઈ આનો ઉપાય શું લાગે છે? ઉપાય શું હોવો જોઈએ ખરેખર? આટલા મોટા પ્રમાણમાં જો સરકાર પોતે પણ આની સાથે છેતરપિંડી કરતી હોય તો શું હોવું જોઈએ ખરેખર?
ખરેખર તો આ સરકારનું જ કામ છે. માનો કે આરોગ્યની વાત હોય તો આરોગ્યની પૂરતી વ્યવસ્થા કરે, પૂરતા ડોક્ટર હોય, દવા હોય, સુવિધા હોય. ઉમેશભાઈ કે છે એ રીતના જ્યાં રોડ રસ્તા નહીં ત્યાં રોડસ્તા હોય. બેઝિકલી એમણે આ કરવું જોઈએ. લોકો પેલા ભુવા કે મળવા પાસે જાય છે ઘણી બધી વખતે, એ ઘણીવાર એટલા માટે જાય છે કે દવાખાનામાં વ્યવસ્થા નથી યસ, અને હા, વાત ખાનગી સાચી. વ્યવસ્થાને પોસાય જ નથી. હા. એટલે સાયકોલોજીકલ સંતોષ મેળવવા માટે કે મારા કોઈ રિલેટિવને મેં પ્રયત્ન કરીને સારું કરવા માટે, એ સંતોષ મેળવવા માટે ગમે ત્યાં જતા હોય છે. તો ભુવાને ત્યાં જાય છે, આના કારણે જતા હોય છે. બાકી કોઈ પણ વ્યક્તિને ખબર હોય છે કે અમારે દવાખાનામાં જવું જોઈએ, પણ સરકારી દવાખાનામાં વ્યવસ્થા ના હોય અને ખાનગીમાં પૈસા ફીસ પોસાય નહીં, તો આવું કરતા હોય છે. ને રહી વાત આ વિજ્ઞાન જાથા વાળાએ આ એક ભાઈને ત્યાં ગયા અને પકડ્યા, સારી વાત છે. પણ મને લાગે છે કે આ તો પેલા ટ્રકબંધ મોટા બુટલેગરો હોય છે, સરકાર સાથે સાંઠગાંઠમાં હોય છે, અને એ જે કંઈ કરે છે તે લીલા હોય છે. પણ નાના જે પેલા 2-3 બોટલ જે વેચીને કોઈ જતા હોય પકડવા અને સંતોષ મેળવવા જેવી વાત છે. વિજ્ઞાન જાથાએ દરેક મંદિરોમાં જઈને પણ વાત કરવી જોઈએ કે આ લોકો આ ધંધા કરે છે. આ નાના છે, પેલા મોટા છે, આટલો જ ફરક છે. ત્યાં જઈને આ રીતના કોઈને પકડવાની હિંમત ભેગી કરવી બહુ મોટું કઠિન કામ છે. આ લોકો નહીં જઈ શકે. પણ આ અંધશ્રદ્ધાનો જે મેઇન સોર્સ છે, મોટું સેન્ટર છે, ત્યાં પહેલા જવું જોઈએ. તો નાના નાના લોકો છે, એનાથી કઈ બહુ ખાસો ફરક નહીં પડે. તો એના માટે હિંમત જોઈએ, એ નહીં કરી શકે. પણ હકીકતમાં જો કરવું હોય તો તે કરવું જોઈએ. આ વિસ્તારમાં જ્યાં જ્યાં આ મોટા મોટા ધર્મગુરુઓ, કેવાતા ધર્મગુરુઓ છે, આ જ કરે છે, જ્યાં ભાઈ કરી રહ્યા છે. પણ પેલા થોડા સોફિસ્ટિકેટેડ હોય છે, એમના ઉઠક બેઠક મોટા લોકો સાથે હોય છે, નેતાઓ સાથે હોય છે, એના કસ્ટમર્સ પણ મોટા હોય છે. એટલે ત્યાં એ નથી જઈ શકતા, ત્યાં પણ જવું જોઈએ મને લાગે. ત્યાં જઈને જો શરૂ કરે પકડવાનું તો નીચેવાળા તો આપોઆપ બંધ થઈ જાય. આ લોકો નીચેથી શરૂ કરે છે, એવું નથી, એવું કરવાની જરૂર નથી. તો બરાબર. ખરેખર જે ઈચ્છા શક્તિ જે છે, જો ખરેખર કરવું હોય તો એક્ઝેક્ટલી ક્યાં તમારે ઘા કરવો જોઈએ જેની અસર બધે થાય, એ નક્કી કરવું જોઈએ. આમના માટે તો જીવાણુનું સાધન પણ હોઈ શકે છે, આવું કરીને થોડા સમય જીવી રહી. પણ આવી રીતના અંધશ્રદ્ધા ફેલાવીને જે લોકો જલસા કરે છે, એસારામની જિંદગી જીવે છે, ત્યાં પણ આ વિજ્ઞાન જાથા જેવા લોકોએ જવું જોઈએ. મને લાગે છે કે ખૂબ સારું કામ છે. હા, ના, વિજ્ઞાન જાથા આજે કામ બધા સારું પ્રશ્નો કરે છે, છે. હા, હાજી. જી, હેલો. હા, બરાબર. તમારી વાત સાચી છે. વિજ્ઞાન જાથાએ આવા જે મોટા મોટા ભુવાઓ એના પણ ઓપરેશનો કરવા જોઈએ. પરંતુ ડોક્ટર, પ્રોફેસર, આપણે આ જે ભુવાઓ જે છે એ સરકારને કઈ રીતે મદદરૂપ થઈ શકશે? આટલા જે ભુવાઓ છે, 700-800 3-4 તાલુકામાં, તો એને માનો કે 1000 રૂપિયા સરકાર આપશે, તો એ સરકાર એને કઈ રીતે આપશે? યોજના કઈ રીતે હશે? અને ભુવાઓ કઈ રીતે આના કારણે રાજકીય રીતે મદદરૂપ થશે? હા, ખૂબ સરસ રીતે મદદરૂપ થઈ શકે છે. 700-800 એક એજન્ટ એ પન્ના પ્રમુખ પણ થઈ જાય, અને એમના પ્રભાવ હેઠળના જે લોકો છે એના વોટ ઇલેક્શનમાં અપાવી શકે. ખૂબ મોટી ક્ષમતા છે આમનામાં. અને 700-800 લોકો સરકારના મહિને 1000 રૂપિયા લે તો જેટલું સોંપે એટલું કામ કરી શકે છે. તો ગ્રાસરૂટ સુધી સરકારની વાત વોટર સુધી લઈ જઈ શકે છે, વોટ અપાઈ શકે છે. એમના જે લોકો છે થોડા સારા કપડા પહેરીને સારા પેલા ભસ્મ લગાડીને ફરી શકે છે, જે લોકો વધારે માને એમને અને વધારે વોટ આપી શકે. એટલે ઘણું બધું કામ કરી શકે છે. તો જેટલાને તમે એન્ટી સોશિયલ ગણો છો, એટલા એમનું પણ કોઈ ગ્રુપ હોય છે, વોટર્સ હોય છે. તો વોટર્સ પર તો વોટ આપે એમાં તો લખેલું હોતું નથી કોનો વોટ છે. વોટ મળવો જોઈએ. તો આ સરકાર, આ જે ટીબી છે, એક મોટી આફત છે, પણ આફતને પણ અવસરમાં ફેરવવી એમનું શું છે?
હમ, તફાવતને અવસર ફેરવી રહ્યા છે. હમ. નાણાં લોકોના ટેક્સના રૂપિયા વાપરીને આટલા લોકો સુધી પહોંચી શકાતું હોય અને એક ભૂવો જો 10-20 વોટ અપાવી શકે તો બહુ મોટી વાત છે. તો એ રીતના મને મદદરૂપ થઈ શકે છે. આ ટીબી ને નિર્મૂલનનો કાર્યક્રમ છે જ નહીં. આ અચ્છા. ટીબીના નામના રૂપિયે જે પાર્ટીની સરકાર ચાલે છે એ પાર્ટીના કામ એના માટે કામ કરવાનું આ કામ છે. બહુ સ્પષ્ટ છે. આ બહુ સામાન્ય લોકોને ખબર પડી જાય છે. એમને ખબર છે કે આના માટે આ શેના માટે કરી રહ્યા છે. આ તો આપણા જેવા ખોટા ગુજવાયા કરીએ છીએ કે આમાં કેવી રીતના ટીબી માટે એવું કઈ હોતું નથી. આ ટીબી મટાડવાનો કાર્યક્રમ જ નથી. ગમે એટલા ટીબીના પેશન્ટ હોય તો વાંધો નથી, પણ વોટ આપવા જોઈએ બીજેપીને. ગમે એટલા લોકો દારૂ કે પેલો પીને મરી જાય તો વાંધો નથી, પણ જીવતા એ લોકો વોટ આપવા જોઈએ. એટલે બુટલેગરો પણ અમારા છોટાઉદેપુરમાં લોકસભાનું ઇલેક્શન થયું. આપણને ખબર છે કે એના પહેલા એક સ્ટેજ ઉપર આ રાજ્યના પૂર્વ ગૃહમંત્રી ઝડફિયાએ એક પિન્ટુ જયસ્વાલ નામના એક બુટલેગર છે, આંતરરાષ્ટ્રીય બુટલેગર મધ્યપ્રદેશના, જેમના છોટાઉદેપુર ને પંચમહાલના ઘણા બધા પોલીસ સ્ટેશનોમાં 10-12 પોલીસ સ્ટેશન ઉપર ફરિયાદ થયેલી છે. એમને સ્ટેજ ઉપર બોલાવીને બહુમાન કર્યું હતું અને કીધું હતું કે આમના રૂપિયા કમલમ બની રહ્યું છે છોટાઉદેપુરમાં, એમની જમીનો બની રહ્યું છે. તો આપ વિચાર કરી શકો છો કે આ બુટલેગર કેટલા કામનો વ્યક્તિ છે એમના માટે, અને બુટલેગર આખી ટીમ કેટલી બધું કામ કરી શકે છે, વોટ અપાઈ શકે છે, વોટ અપાઈ શકે છે. યસ. ધાક ધમકી ફેલાવી શકાય છે, લોકોને જે ડરાવી રીતે શકાય છે. હા, તો અર્જુનભાઈ, જે રીતે બુટલેગરોને દબાવીને એને ત્યાં અડ્ડા ઉપર આવતા લોકોના મત મેળવીને જે રીતે ભાજપ સત્તા મેળવે છે, તો એ જ રીતે આ ભુવાઓ દ્વારા પણ મેળવશે, એનો મતલબ એ થયો. હા, એ જ થયું ને. નાના નાના ભુવા છે, મોટા ભુવા પણ હોય છે, એ લોકો પણ એના માટે કામ કરતા હોય છે. નાના બુટલેગરોને પકડતા, પણ મોટા બુટલેગરો સાથે સ્ટેજ ઉપર મોટો જે બુટલેગર હોય છે, સ્ટેટ લેવલ બુટલેગર, એ મંચ ઉપર હોય છે, એનું સન્માન કરવામાં આવે છે. અને બીજા તો ઠીક છે, રાજ્યનો ગૃહમંત્રી સન્માન કરતો હોય, તો નીચેના જે બુટલેગર છે ને કેટલી મોટી સુરક્ષા મળી જાય અને કેટલા ઉત્સાહથી કામ કરી શકે બીજેપી માટે. આપણે બધા બુટલેગરો દારૂ બધું વિચારતા હોય છે, એવું નથી હોતું. આજની સરકાર જે પાર્ટી ચલાવે છે એના માટે તો વોટ કેવી રીતના મળે એ મહત્વનું છે ને, બુટલેગરો પણ એ મહત્વનું છે. વાત સાચી. તો ઉમેશભાઈ, આ સરકાર જે રીતે રાજકારણ આમાં રમી રહી છે, શું તમે કઈ રીતે એને જોઈ રહ્યા છો? ત્યાંના વિસ્તારો પર શું અસર થશે આ પ્રકારના રાજકારણની? વિકાસ તો ખરેખર જે કરવા જેવો છે થશે નહીં. જો વિકાસની વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લાના વરિષ્ઠ એક ભાજપના નેતા સાથે મારી ગઈકાલે લગભગ 1-8 કલાક વાત થઈ. એ વિકાસને લઈને બહુ ચિંતિત હતા. એ વિચારતા હતા કે યાર ગુજરાત અને ખાસ કરીને છોટાઉદેપુરની હાલત એવી થઈ ગઈ છે કે અમે બોલીએ છીએ તો અમને જે છે કાઢી મૂકવામાં આવશે પાર્ટીમાંથી. એટલે એ ઓફ ધ રેકોર્ડ વાત કરતા હતા. એમનું નામ નહીં લઈ શકું, આમ પણ એમ અત્યારે વનવાસ ગાળી રહ્યા છે તેમનો. તો એમને એવું કહ્યું હતું મને કાલે કે દાહોદ અને પંચમહાલમાં લઈને જે લોકો ગરીબીની કલ્પના કરે છે ને, એનાથી ડબલ ગરીબી છોટાઉદેપુર જિલ્લામાં છે. આ ભાજપના એક વરિષ્ઠ નેતાનું નિવેદન છે, જેમને મને ઓફ ધ રેકોર્ડ કહેલું. બીજી વસ્તુ એ કે આજ છોટાઉદેપુર જિલ્લામાં જ્યાં લગભગ સમજો કે છોટાઉદેપુર જિલ્લાની વાત કરીએ તો એમાં લગભગ 10-12 લાખ જેટલા વોટર્સ છે, બરાબર. એમાંથી 2.5 લાખ લોકો દર વર્ષે માઇગ્રેટ થઈને કચ્છ સૌરાષ્ટ્રમાં મજૂરી કરવા જાય છે. બોલો, હવે 2.5 લાખ લોકો એટલે સમજો કે 2.5 લાખ માંથી કેટલા પરિવારોના જે પરિવારમાં એમના પરિવારમાં રહેલા બાળકો, એમને એજ્યુકેશન ખોરવાઈ જાય. ત્યાં આગળ જાય તો તેમના એટ્રોસિટીઝના અનેક બનાવો સામે આવે છે. મહિલાઓની સુરક્ષાને લઈને કોઈ પણ પ્રકારની સુરક્ષા તેઓને આપવામાં આવતી નથી. ત્યારબાદ એ લોકો સાથે બોન્ડેડ લેબર તરીકે વર્તવામાં આવે છે. એ લોકોને પૂરતે જે મિનિમમ વેજીસ એ પણ આપવામાં નથી આવતો, અને ખેત મજૂર તરીકે એમને ગુલામ એટલે કે સ્લેવરી પ્રથા જેમ ચાલતી હોય એ રીતે અહીંયા આગળથી ટ્રકો અને બસો ભરીને લોકોને કાઠિયાવાડથી કચ્છથી લોકો લેવા આવે ને ત્યાંથી લઈ જાય છે ને ત્યાં મજૂરી કરાવે છે, એવું સમજો. અને બીજી મહત્વની વાત એ કે જે નર્મદાના પાણીથી સૌરાષ્ટ્ર અને કચ્છ સમૃદ્ધ થયું છે, આજે સૌરાષ્ટ્રની સમૃદ્ધિ એ કોના પર ટકેલી છે? એ નર્મદા નદીના પાણી પર ટકેલી છે, બરાબર.
તો એ જ નર્મદાનું પાણી છોટાઉદેપુરના ખેડૂતો અને ત્યાંના લોકોને હજી પણ નથી મળતું, ત્યાંથી કેનલ પસાર થાય છે તો પણ. તો આ સ્થિતિ જયારે જોવે છે ત્યારે એમ થાય છે કે યાર આટલો ભેદભાવ કેમ? શું સરકાર આદિવાસી સમાજને જે છે એ મનુષ્યની શ્રેણીમાં ગણે છે? અને મને તો બીજી ચિંતા એ પણ થાય છે તમારી વાત સાથે મોટાભાગના સહમત થશે જ મોહેશભાઈ, એમાં કોઈ સવાલ નથી. કારણ કે ખરો વિકાસ તો લોકોનું આરોગ્ય છે, શિક્ષણ છે, એની પ્રાથમિક જે જરૂરિયાતની ચીજ વસ્તુઓથી લઈને જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ હોવું જોઈએ. માનો કે સિંચાઈના બંધો બનાવેલા છે, બધા જ આદિવાસી પટ્ટીમાં છે, મોટા બંધ, અને એનું પાણી ક્યાં જઈ રહ્યું છે? સમૃદ્ધ વિસ્તારોમાં જઈ રહ્યું છે, અને ત્યાંના લોકોને પાણી મળતું નથી. એટલે તમારી વાત સાથે 100% સહમત થઈ શકાય એવું છે. કારણ કે વિકાસ એ સાચો વિકાસ છે કે જે એનો તમામ લોકોને સરખા હિસ્સે એનો ફાયદો મળતો હોય. તો આદિવાસી વિસ્તારોમાં તો પાણી મળતું નથી, આરોગ્યની સેવાઓ નથી, અને જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોવા જોઈએ, રોડ રસ્તાથી લઈને વીજળીથી લઈને બધી સુવિધાઓ જે હોવી જોઈએ એ પણ નથી. તો હવે આ સરકાર જે ઊંધા રવાડે ચડી ગઈ છે, ખાસ કરીને મતો મેળવવા માટે, ભુવાઓનો ઉપયોગ કરવા માટે, તો આને અટકાવવા માટે શું કરવું જોઈએ ઉમેશભાઈ? શું તમે સજેશન શું કરો છો? સૌથી પહેલા તો જે આરોગ્ય તંત્રના અધિકારી આ નિર્ણય લીધો છે એને જે તાત્કાલિક સસ્પેન્ડ કરવો જોઈએ કે ભાઈ આ નિર્ણય આ પ્રકારનો તું કેવી રીતે લઈ શકે. અને એવું નથી કે આજે નિર્ણય લેવામાં આવ્યો છે, ભૂતકાળમાં પણ આ પ્રકારની સ્થિતિ જે છે એ ચાલતી હતી અને તંત્ર અને સરકારને ખબર જ છે. જેમ અર્જુનભાઈએ કીધું કે આ એકચ્યુઅલી ટીબીનો પ્રશ્ન નથી, પરંતુ રાજકારણમાં રહેલા નેતાઓને થયેલી ટીબીનો પ્રશ્ન છે. કારણ કે આદિવાસી વિસ્તારમાં અનેક પ્રશ્નો લઈને અસંતોષ ઘણો છે લોકોની અંદર. એ પણ સત્ય છે કે સામે જે વિરોધ પક્ષમાં છે એ લોકો એને કેચ નથી કરી શકતા વિરોધને. છતાં પણ આ બધાની સાથે દરેકને પોતાના વોટ જે છે એ ગુમાવે એનો એક ડર તો હોય છે દરેક નેતા, એ ભાજપ હોય કે કોંગ્રેસ, દરેકને. એટલે એને કેવી રીતે બિઝી રાખવામાં આવે, બરાબર. જેમ કહ્યું કે યોગ બોર્ડની જે રચના કરી છે, સ્વામી વિવેકાનંદ યોગ બોર્ડ, એ અંતર્ગત 30-40 લોકોને તમે ટ્રેનિંગ આપીને દર મહિને 3,000 રૂપિયા આપો એટલે તમારા જે છે 30 લોકો તમારા પાકા જે છે સપોર્ટર બની જાય. એવું જ આ પ્રકારનું મને પણ ષડયંત્ર લાગે છે કે આ ભુવાઓની મદદથી સરકાર જે છે વોટ લેવા માટેનો પ્રયત્ન કરે છે. વોટ લેવા માટે, બરાબર છે. તો આનો અટકાવવાનો કોઈ ઉપાય નથી, એ તો વાત સાચી છે, કારણ સરકાર પોતે જ નક્કી કરી પોતે. અર્જુનભાઈ કઈ બોલવા માંગે છે? પ્રોફેસર અર્જુનભાઈ, હવે થોડી આપણે સમયની મર્યાદા છે, તો આ અટકાવવા માટે શું કરવું જોઈએ? સરકાર આવા જે મૂર્ખામીભર્યા નિર્ણયો કરી રહી છે, ભૂપેન્દ્ર પટેલની સરકાર આવા મૂર્ખામીભર્યા નિર્ણયો કરી રહી છે, તો આને અટકાવવા માટે શું કરવું? હું તમને એક ઉદાહરણ આપું. અમદાવાદ જિલ્લામાં ધોળકામાં આપણા શિક્ષણ પ્રધાન, એ સમયના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્ર ચુડાસમાએ ત્યાંના એક પરમાર જે ધારાસભ્ય હતા એને ચૂંટાવવા માટે ત્યાં ભુવાઓની સભા ભરી હતી. ભુવાઓ આખા મત વિસ્તારના ભુવાઓને ભેગા કરીને એને શરણે એને પગે લાગેલા અને ત્યાં વિનંતી કરી હતી કે અમને મત આપો. તો આ રાજકારણીઓ સુધરશે નહીં, પ્રોફેસર? મને લાગે છે કે બીજું થોડું મારે એડ કરવું છે. ઉમેશભાઈ થોડી વાત કરી, આ ગુજરાતમાં યોગ બોર્ડ છે અને વિવેકાનંદ બોર્ડ છે. આ બંને બોર્ડમાં સરકારી નાણાં એટલે કે લોકોના વેરાના રૂપિયા બીજેપીના પ્રચાર કરવા માટે વપરાય છે. કે હું એક મહિનો તાલીમ લઈ લઉં યોગની, પછી બીજા મહિનાથી હું યોગ નો તાલીમ આપનાર થઈ જાઉં અને મહિને મને 3,000 રૂપિયા મળે. હું 30 જણને ગમે તે સમયે કલાક તાલીમ આપું અને મહિને મને 3,000 રૂપિયા મળે. એવા ગમે એટલાને રિક્રુટમેન્ટ કરો અને એ લોકો તાલીમ આપે. મતલબ કે આટલા બધા બીજેપી નો પ્રચાર કરે. એવું ને એવું સ્વામી વિવેકાનંદ યોગ પેલું જે બોર્ડ છે, યોગ બોર્ડ, એનો પણ આ જ છે. એનું તમે ફેસબુક એકાઉન્ટ જુઓ, એની પોસ્ટ જુઓ, તો તમને ખ્યાલ આવી જાય એક્ઝેક્ટલી આ શું કરે છે. તો આ થઈ રહ્યું છે. મને લાગે છે કે આ સ્થિતિમાંથી બહાર આવવા માટે આપણી જેમ ઘણા બધા લોકોએ વાત કરવી જોઈએ. અને બીજેપીમાં જે લોકોને થોડી ઘણી પણ લોકો માટે ચિંતા છે, થોડી ઘણી પણ સચ્ચાઈ નો અનુભવ જેમને થતો લાગે છે, એ લોકોએ ભાજપને છોડી દેવું જોઈએ અત્યારે આ સમયમાં અને એમણે સાચું કામ કરવાનું શરૂ કરવું જોઈએ. અને એની સામેના જે ફોર્સિસ છે, એ પોલિટિકલી હોય કે સામાજિક હોય, વૈચારિક હોય, એમણે પણ આના માટે ક્યાંક ને ક્યાંક કામ શરૂ કરવું જોઈએ, કામ કરવું જોઈએ, લોકો જાગૃત કરવા જોઈએ, એમની સામે ખુલીને બોલવું જોઈએ, જેમ આપણે ચર્ચા કરી રહ્યા છીએ. આવું જો વ્યાપકપણે ઉભું થાય તો આ લોકો સામા મુકાઈ જશે. વ્યાપક, આ જે માધ્યમ છે અને આ પ્રકારની તાકાતથી જે સત્તા ચાલે છે એને કેવી રીતના તમે ઘરે બેસાડી શકો, એ જેનો ઉપાય છે, એ કોઈ ઉપાય નથી.
ઉપાય છે. આ તમારો એકદમ વાત સાચી છે પ્રોફેસર અર્જુનભાઈ અને ઉમેશભાઈ, તમે પણ ઘણી બધી વિગતો આપી. અને આનો એકમાત્ર ઉપાય છે કે લોકોએ જાગૃત થવું જોઈએ, અને જાગૃત થયા પછી જે પોતે સરકાર બનાવી છે એ સરકાર ઊંધે રસ્તે જે ચાલી રહી છે, આજે ભુવાઓના પગ પકડી રહી છે પોતાના મત માટે, તો હવે પછીની જે ચૂંટણી આવે એમાં એને, કારણ કે એની પાસે એકમાત્ર અધિકાર છે, લોકો પાસે અધિકાર કયો? મત આપવાનો. તો પોતાના હિત, લોકોના હિતની વિરુદ્ધ જ્યારે સરકાર કામ કરતી હોય ત્યારે એને મતથી જ હરાવી શકાય. આ વાત મોટાભાગે બંને તમે વક્તાઓ કરી રહ્યા છે. તો તમારો ખૂબ ખૂબ આભાર. તમે ઘણી બધી વિગતો આપી અને લોકોને જાગૃત થાય લોકો માટે, એ માટેની ઘણી બધી માહિતી પણ આપી. તો આવા જ કાર્યક્રમમાં આપણે બંને મહાનુભાવો સાથે આપણે મળતા રહીશું. તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો આ જે ભુવાઓની વાત હતી, તો એ ભુવાઓમાં જે ખરેખર અત્યારે ચાલી રહ્યું છે એ ખતરનાક પરિસ્થિતિ છે. અને સરકારે આમાં સરકાર જે કરી રહી છે એ અત્યંત ખોટું કરી રહી છે. ભુવાઓના શરણે આ ભૂપેન્દ્ર પટેલની સરકાર જાય એ તો કઈ રીતે આપણે માની શકીએ, કઈ રીતે ચલાવી શકીએ? બિલકુલ નહીં. ભુવાઓને તમે 1000 રૂપિયા આપીને ટીબી દૂર કરવાની વાત કરી રહ્યા છો. કયા રસ્તે છો તમે? એ મોટો સવાલ આજે ગુજરાતની જનતા પૂછી રહી છે. અને સરકારે બને ત્યાં સુધી આ જે અધિકારી જે યોજના લાયા છે, યોજના લાવનાર અધિકારીને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવા જોઈએ. અને આ જે યોજના બનાવી છે એ યોજના રદ કરવી જેવું મોટા ભાગના લોકો માની રહ્યા છે. અને એટલા માટે આ આખી બાબત સામે જે આવી છે અત્યંત ચોંકાવનારી ઘટના છે. અને સૌથી વધારે મહત્વની બાબત તો એ છે કે આના માટે જે કામ કરે છે વિજ્ઞાન જાતા અને દિવ્ય ભાસ્કરના જે પત્રકાર છે, સ્થાનિક પત્રકાર છે, એને આ બધી જ વિગતો બહાર લાવી છે. ખરેખર તો ધન્યવાદને પાત્ર છે કે જે સરકાર ખોટું કરી રહી છે એ ઉજાગર એમણે કરેલું છે. તો પત્રકારો કરી રહ્યા છે, પરંતુ વિરોધ પક્ષના લોકો શું કરી રહ્યા છે છોટાઉદેપુરમાં? સવાલ સૌથી મોટો એમને છે. ખરેખર તો આના માટે જો કોઈ જવાબદાર હોય તો છોટાઉદેપુરમાં જે લોકો વિરોધ પક્ષમાં બેઠા છે એની પહેલી સૌથી જવાબદારી બને છે. અને એટલા માટે આ આખી જે ઘટના છે, ઘટનાની ઊંડાણપૂર્વક આપણે ચર્ચા કરી કે સરકાર ખોટા રસ્તે છે. ભુવાઓને કોઈ પણ કારણ કે તમે જ બનાવેલા કાયદાની વિરુદ્ધ તમે જઈ રહ્યા છો. અંધશ્રદ્ધા નિર્મૂલન કાયદો 2 વર્ષ પહેલા તમે વિધાનસભામાં પસાર કર્યો, આ જ હર્ષ સંઘવીએ પસાર કરેલો છે. અને તમે જે કાયદાનો ભંગ કરીને આ ભુવાઓની મદદ લઈ રહ્યા છો, શરમ આવી જોઈએ. ખરેખર તો ભૂપેન્દ્ર પટેલની સરકારને, ભૂપેન્દ્ર પટેલને પોતાને શરમ આવી જોઈએ આના માટે. બસ આજે આટલું જ. અને આવી જ બાબતો ઉપર આપણે ચર્ચા કરતા રહીશું. તમને આ જે વિગતો સારી લાગી હોય, કાર્યક્રમ સારો લાગ્યો, બીજા લોકોને જણાવવા જેવું તમને લાગતું હોય તો આને શેર કરો. અને અમારી YouTube ચેનલ ધ ગુજરાત રિપોર્ટને સબસ્ક્રાઇબ તો ચોક્કસ કરો કે જેથી કરીને આ જ પ્રકારના કાર્યક્રમો તમને જાણવા મળી શકે, જોવા મળી શકે. નમસ્તે.